ટાઈમ આપણે જમીનભાઈ ભેગું રાઈડમાં જવાના છે. સારું. ફર્સ્ટ ટાઈમ આપણે જતીનભાઈ ભેગું લોંગ ડ્રાઈવમાં જવાના છે. એમ કહેવાય કે ફર્સ્ટ રાઈડ ઇન બાઇક ફોર જતીનભાઈ. ઓકે. તો શું કે મિત્રો, કેમ છે તમને, કેમ છે તમારી તબિયત? જય શ્રી રામ. ગુડ મોર્નિંગ. આવી ગયા છે સવારમાં નવા બ્લોગ સાથે. સવારમાં નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. સવારમાં જાય છે શોપે. સવારમાં સુરત દાદાના દર્શન ને જય દ્વારકાધીશ. બાય. જય કાનાધીશ. ટાટા. હું જાઉં દુકાને. બાય. હાલો. તો આપણે સવારમાં જઈએ શોપે. અને કાલે એકચ્યુઅલીમાં બ્લોગ કંઈ લાંબો હતો નહીં તો નહોતી. હે નાનકડો ફોન. હા હે મમ્મી નો લઈ આવું, તમારે બે આટું લઈ આવું. હે સાચો જ છે. ભલે હાલ હું જાઉં, મારે મોડું થાય. જય દ્વારકાધીશ. હા ફોન નથી આવડતો તો વેફર લઈ આવું તારા તું. વેફર હલે. ટાટા. જય દ્વારકાધીશ. જય કાનાધીશ. જય દ્વારકાધીશ. જય કાનાધીશ. હાલો ભાઈ, તો સવારમાં આપણે ચાલુ નથી થતું ભાઈ સાહેબ. જય દ્વારકાધીશ. જય કાનાધીશ. હાલો તો હવે ડાયરેક્ટ શોપે ભેગા થાય. હેલો ભાઈ, શોપે પહોંચી ગયો. ગાડી કરી દીધી એમને પાર્ક. હવે કામ બામ પતાય. હવે કાંઈ હશે જોવા થાય ને ડાયરેક્ટ જવા ટાઈમ. ગાડી અંદર પાર્ક. આ બેટરી ખુલ્લી ઘડી બેટરીના ખુલ્લા હવામાં એના કારણે મારે અંદર રાખવી પડે. હાલ હવે કાંઈ હશે પેલા થાય ને ડાયરેક્ટ જવા. હેલો ભાઈ, ટાઈમ થઈ ગયો. આપણે જઈ પાછા જમવા. હાલીને નથી જતા પણ આખું બાઈક અંદર પડ્યું તો કાઢવા માટે નડે છે. જય શ્રી કૃષ્ણ સાહેબ. નથી કોઈ. હાલો તો બાઈક કાઢ લઈ, મળી હમણાં. ટાટા. જય દ્વારકાધીશ. બાય. હે હાલો ભાઈ, ટાઈમ થઈ ગયો. આપણે હવે જઈએ આપણે જય કાનાધીશ. હાલો અંદર તો મળી ગયા. હાલો આપણો ટાઈમ થઈ ગયો. આપણે જઈએ હવે સીધા દુકાને ભેગા. તો ભાઈ શોપે પહોંચી ગયા. ગાડી કરી દીધી બારે પાર્કિંગ. જે બેટરી નહોતી એ થઈ ગઈ સોલ્વ. વાળ વિખાઈ ગયા આવતા આવતા. કાંઈ વાંધો નહીં. હાલો હવે કાંસો ભેગા થઈને ડાયરેક્ટ જવા ટાઈમ. હેલો ભાઈ, ટાઈમ થઈ ગયો. આપણે નીકળી ગયા ઘરે જાવ. ને ફર્સ્ટ ટાઈમ આપણે જમીનભાઈ ભેગું રાઈડમાં જવાના છે. સારું. ફર્સ્ટ ટાઈમ આપણે જતીનભાઈ ભેગું લોંગ ડ્રાઈવમાં જવાના છે. એમ કહેવાય કે ફર્સ્ટ રાઈડ ઇન બાઇક ફોર જતીનભાઈ. એમ જ આવે ને જતીનભાઈ. ઇંગ્લિશમાં થોડો કાચો મારી ભણે અને આ વખતેથી નથી આવડતું. એકચ્યુઅલીમાં મારું બાઇક કોણ બેઠું, માણસ કે કૂતરું? બધા બેઠું છે. બાકી હવે ફિલહાલ જઈએ કામ બતાવો. હા તું આવતો કેમેરો કર્યો દઈએ ઊભું રહી. બસ આ મીડિયાનો ભાવ કેવો હોય. હાલો હાલો મળી આવે નિરાશ. તો ભાઈ ઘરે પહોંચ્યો ફાઇનલી. ઘરે આવ્યો તો ઘરે મને મળ્યું સરપ્રાઈઝ તાકાત.
ટાણ પિઝા પરોઠા. યસ, તમે સાચું સાંભળો, પિઝા પરોઠા. જો કેવા આવે ટેસ્ટ કરી. ફિલહાલ તો હું લઈ આવ્યો બીજું બાઈક, તમને હમણાં બતાવું. ફિલહાલ હું ખાઈ લો, ભૂખ લાગી ગઈ ફૂલ. હાલો તો મળીએ હમણાં ખાઈ. વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ પણ કરી દેજો. કા ફાધર સાહેબ પાણી પીએ બતાવો. મળીએ. હાય હારું કયો તો લાઈક પેલા કયો લાઈક એવું ના આવડે, બોલો તો ખરી. એવું ના આવડે મને. લાઈક હું કહું એમ કયો લાઈક. ના એવું ના આવડે. સબસ્ક્રાઇબ તો કયો. સબસ્ક્રાઇબ હે જોરથી સબસ્ક્રાઇબ લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઇબ. ભાઈ સાહેબ હાલો તો પિઝા અમને ના આવડે ખાઈ. કાનો આવડે. હાલો તો ભાઈ મળી ખાઈ. તો ભાઈ આપણે ખાઈ લીધું. હવે એકચ્યુઅલીમાં ડ્રેસ રેડી થઈ ગઈ, કપડાં ચેન્જ કરી લીધા. હવે જઈ બહારે ભાઈબંધને કોલ કર્યો તો ભાઈ બહાર હમણાં ફ્રેન્ડ આવે છે આપણને લેવા. અને આપણે જે નવું હોન્ડા લઈ આવ્યા એ પેલું ઘરની બહાર જ છે, પણ આપણે અત્યારે નહીં, આપણું નથી બીજાનું છે એટલે કાંઈ રિયલ નથી કરતો. બાકી કેવો લાગુ કોમેન્ટ કરી દેજો. શિયાળાના કારણે બૂટ પહેરવા પડે, શરદી થઈ ગઈ એમને મેં કાકા. બાકી ફિલહાલ રાહ જોઈ ભાઈબંધની આવે એટલે નીકળી રખડવા. બાકી કાંઈ છે નહીં. મસ્તીનું જમ્યું મોજ આવી મને. એકચ્યુઅલીમાં પિઝાવાળા પરોઠા એટલે ટૂંકમાં શું કે હું ભૂલી ગયો એટલે ટૂંકમાં આપણે એમ જ ગણો પિઝાવાળા પરોઠા. એક મિનિટ, પિઝાવાળા પરોઠા તો એ જ ખાઈ લીધા. સોરી ખાસી નહીં. હમણાં ભાઈબંધ આવે પછી જાય પાટકો. ચાલો મળીએ હવે નિરાતે. બાકી રખડવા જશે હમણાં બીજા 2-3 ભાઈબંધ એટલે કે ઘણા 4-5 ઓલમોસ્ટ ભાઈબંધ ભેગા થાય પછી આગળની કાર્યવાહી તમને જણાવશે. બાકી મળી નિરાતે. તો ભાઈ આપણે આવ્યા હતા બાઈક પાસે ભાટકવા રજડવા માટે. કા કરી દી ને છોટી બાત. હા તો વાયલા તમે કરો તો અમે નો કરી. તમે સાડા કૂતા પેલા બોલતા શીખી આવો અથવા તો ચામાં ચડી જાય. 150 માં ના ભાઈ એમ તો વધારી દઈએ. પોણા 3 નહીં 350 લેવા દઈએ. પીએમ બનવાનો ચાન્સ નરેન્દ્ર મોદી. હા ક્યાં દઈએ હાલ તો ભાઈ 150. પેલા ભાજપમાં જોડાવો, પછી ચામાં જોડાવ. બરોબર એમ કે છે આ ભાજપનો માણસ. હું નથી ભાઈ, હું નથી. એ બી સહી છે. બાકી ફિલહાલ જાસી આપણી ધનો લઈ ભાઈ. આ ધનો છે ના સોરી મહેન્દ્રા સેન્ચુરી. આ ભીખાભાઈની કારીનો માલ છે. ઓ એનો માલ નથી. હું ભીખાભાઈ કાળી થોડી હો. કશું ભીખાભાઈની દોરી પાછળ ઠોકી દઈશ તું આમ બારે કાઢ. ભીખાભાઈની દોરી છો તું. કોણ ગયું ઓલો વાં જોવે અહીંયા ઠોકાઈ જાય હમણાં. ઓલા આમાં ભટકાય એને અય ભીડે ચાલુ હોગા નહીં હોગા છીંટ પાક. વાહ તારો જાદુ. બહાર નીકળ આવતી ગાઈસ આપણે ચાલુ કરવાનું છે કાળા જાદુ. એમાં જ આપણને મળશે પૈસા. બેંગોલ વાળું બંગાળી બાબા, બંગાળી બાબા, ગુજરાતી બાબા. હા બંધ થઈ ગયું. આનું શું કરવાનું? કદે ઘા કદે આપણે નવું લેતા આવે. હાલ મેક કર દી ના છોટી બાત. મોટી નહીં મોટી વાત, આનો વજન છે. એવું હે બે જાવ બા. એ તો વહી બાતો કઈ ના જાતે ના જીતી બાતે ઊંચી. હાય क्या तेरी शायरी क्या ट्वीट हो देखा. इतना भी सच नहीं बोलना था. હાલે કે મારો વાકો તો ગમે ત્યારે કામ આવે. મારો કાકો મને કે એ કામ ન આવતો ભાઈ. तो क्या समझा तू समझा સમજાવું વિડિયોમાં બધું સમજાવું તને. હું મારે તારે શું મારે તને ભાઈ આંબળ ચાલુ રિવીલ કરી દઈ બા. રેવા દે ને ભાઈ. આવે ત્યારે બધાને ખબર પડી જ જશે. કાકા તો રિવીલ કરવું દિયો. કાઈ તારે નહીં વિડિયો બનાવવાનો કે નથી બનાવવાનો? ખાલી ફોન સીન તો જો આવે બનાવવાનો છે વિડિયો. બનાવું તો હું બા કાલનો વિડિયો બનાવવાનો છે તારે. કહેવાનું નથી કહેવાનું કોઈને. કાઈ નથી કરવાનું.
ના કરવાનું તો ઘણું છે કરવાનું ઘણું છે પણ કોઈને કહેવાનું નથી આવે તો જોઈ લેવાનું નો આવે ઉડે તો આ હે ન આવે તો કાંઈ નહીં તમે જોવાનું બા ઘરે જઈને બાઈક રિવ્યુ કરતો યાર હા નથી દેખાવું કાંઈ નહીં નથી દેખાવું ભાઈ તો ફિલહાલ હવે ગાઈ ઘરે હવે ભાટકીને ગાઈ હવે ભાટકીને પહોંચીએ આપણા હવે સીધા મારે ભેગા ચોરની જેમ ખરે ફાઇનલી ઘરે પહોંચી ગયો ચોરની જેમ ઘરમાં આવું પણ હવે કાંઈ વાંધો નહીં હવે એકચ્યુઅલીમાં બ્લોગ એડિટ કરીને હું જઈશ આજના માટે આટલું જ મળી નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ મળી નેક્સ્ટ વિડીયોમાં ને વ્લોગ ગેમ હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો જરૂર ને કોમેન્ટ કરજો કેવો લાગ્યો છે વ્લોગ બાકી હવે જસ્ટ ઘરે પહોંચ્યો હવે દવા પીવાનું બાકી તો દવા પી લઈશ ખાટલો અંદર લેવાનો બાકી ખાટલો પણ અંદર લઈ લઈશ એટલું બધું બાકી નહીં સુઈ જઈશ તો આજના માટે આટલું જ મળ્યું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ મળી નેક્સ્ટ વિડીયોમાં